નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 6 દિવસ બાદ ફરી શરૂ થશે અનરાધાર વરસાદનો રાઉન્ડ। તો રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ પડી શકે છે, ત્યારે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 17 જુલાઈ સુધી વરસાદ ઘટવાની કોઈ પણ પ્રકારની સંભાવના નહીવત જણાઈ રહી છે। તો 11 જુલાઈ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। જો કે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટો છવાયો અને ભારે રહી શકે છે। તો 16 જુલાઈએ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ટામેટા અને ભીંડાના ભાવ 100 ને પાર। જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો આ ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। તો જણાવી દઈએ કે એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટમાં 20 રૂપિયા ટમેટાનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે। તો આ ઉપરાંત ભીંડામાં પણ રૂપિયા 25 થી લઈને 35ના ભાવ મળતા ભીંડો હવે 70 થી લઈને 100 રૂપિયાએ પહોંચ્યો છે, જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ઉત્તરાખંડમાં 2 નેશનલ હાઈવે તો 19 જેટલા સ્ટેટ હાઈવે ઠપ થયા છે। તો ઉત્તરાખંડના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આફત બન્યો છે, જેની અસર ખાસ કરીને રોડ રસ્તાઓને થઈ છે। તો સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 257 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં 2 આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 19 જેટલા રાજ્ય ધોરીમાર્ગો સહિત 110 જેટલા પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાના રસ્તાઓ પણ ઠપ થઈ ગયા છે। જોકે રસ્તાઓના સમારકામ માટે 229 જેસીબી અને પેક લેન્ડ મશીનો પણ તૈયાર કરાયા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, પેકેજ્ડ ફૂડના લેબલના નિયમોમાં કરાયો ફેરફાર। તો ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI પેકેજના ફૂડના લેબલ ઉપર મીઠું, ખાંડ અને ચરબી વિશે મોટા અને બોલ્ડ અક્ષરોમાં માહિતી આપવાનું ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહ્યું છે। તો ગઈકાલે આ સંબંધોમાં લેબલિંગ નિયમોમાં પણ ફેરફારોને મંજૂરી આપી છે। તો ફૂડ ઓથોરિટીની 44મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગ્રાહકોને ઉત્પાદનના પોષક મૂલ્યને વધુ સારી રીતે સમજી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ। તો નવી આગાહી પણ મળી છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તેમાં સૌથી વધારે તાપીના ડોલવણમાં 6 ઇંચ, ડાંગમાં વઘઈમાં 3.5 ઇંચ, ડાંગ અને આહવામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો આ સિવાય સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે પણ આજે ભારેથી અતિભારે વરસાદ અને વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, અમરેલી તેમજ ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। હવે 10 લાખ રૂપિયા સુધી મળશે વીમા કવચ। જ્યાં દર્શક મિત્રો આયુષ્યમાન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે। તો સરકાર બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવચને બમણું કરવા પર વિચારણા કરી રહી છે। તો મીડિયાના અહેવાલ અનુસાર યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવચ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા સુધી પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ છે। તો સરકાર આગામી 3 વર્ષમાં તેની મુખ્ય આયુષ્યમાન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું પણ વિચારી રહી છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો ગઈકાલે પુરીની રથયાત્રામાં ભાગદોડ થતા એકનું મોત થયું છે। તો પુરીની રથયાત્રામાં ભાગદોડ મચી હતી, તે દરમિયાન બલભદ્રજીના રથ ખેંચવા દરમિયાન અચાનક જ ભાગદોડ મચી ગઈ હતી। તો સામે આવેલી માહિતી અનુસાર 400થી વધારે ભક્તો ઘાયલ થયા છે। તો આ દરમિયાન એકનું મોત પણ થયું છે। તો તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેમાં 50થી વધારે શ્રદ્ધાળુઓને સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી હતી। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ડાયમંડ બુર્સ ફરી એકવાર ધમધમતું થયું છે। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સુરત ખાતે ડાયમંડ બુર્સને ફરી એકવાર ધમધમતું કરવામાં આવ્યું છે। તો ફરી એકવાર ડાયમંડ બુર્સમાં 250 જેટલી ઓફિસો શરૂ કરાઈ છે, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ દીપ પ્રગટાવીને ઓફિસો શરૂ કરાવી હતી। તો આ બિલ્ડિંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકરમાં બનાવવામાં આવી છે। તેમાં કુલ 9 જેટલા ટાવરો પણ બનાવવામાં આવ્યા છે। તો સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલર્સ ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર પણ બનશે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર. પીએમ મોદીની રશિયા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત છે ખાસ. તો નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચેની વાતચીતમાં પરમાણુ ઉર્જા ઉપર સહયોગ વધારવા ઉપર ચર્ચાઓ થઈ શકે છે. તો આ સિવાય સંરક્ષણ સહયોગ વધારવા માટે બંને દેશોમાં વાતચીત પણ ચાલી રહી છે. તો રશિયા બાદ નરેન્દ્ર મોદી 9 અને 10 જુલાઈ ઓસ્ટ્રેલિયા પણ જશે. તો કુલપતિના આમંત્રણ ઉપર મોદી ત્યાં જઈ રહ્યા છે. તો પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ ઉપર 22 મીએ ભારત રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે અને 8 થી 9 જુલાઈના રોજ મોસ્કોમાં પણ જશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો તો સાયબર હેકર્સે મોટો હુમલો કર્યો છે, જેમાં સામે આવેલી માહિતી અનુસાર લગભગ 1000 કરોડ પાસપોર્ટ લીક થઈ ગયા છે. તો મીડિયાના રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીનો આ સૌથી મોટો ડેટા લીક કેસ હોઈ શકે છે. તો રિપોર્ટમાં જણાવાયું છે કે ઓબામાકર નામના યુઝર્સે એક ફાઇલ પોસ્ટ કરી છે, જ્યારે આ ફાઇલમાં ડેટા હાજર છે. તો રોક યુ 2024માં ઘણી બધી સેલિબ્રિટીની વિગતો તેમના એકાઉન્ટમાં અનધિકૃત એક્સેસ મેળવ્યા બાદ લેવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ધરતીની તરફ આવી રહી છે આ મોટી વિશાળ ઉલ્કા. જ્યાં દર્શક મિત્રો નાસા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અવકાશમાંથી મોટો ખતરો ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર એક વિશાળ ઉલ્કા 65,215 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહી છે. તો આ ઉલ્કા પિંડનું નામ 2024 MT1 છે. તો તેનો વ્યાસ આશરે 26 ફૂટનો છે. તો વૈજ્ઞાનિકોના મતે જો તે આ જ રીતે ઝડપથી આગળ વધતું રહેશે તો 8 જુલાઈ રોજ તે પૃથ્વીની સૌથી નજીક પહોંચી શકે છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બજેટ ઉપર ચર્ચાઓ પૂરી થઈ. તો નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પ્રી બજેટ પરામર્શનો રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયો છે. તો બજેટ રજૂ કરતા પહેલા હવે એક મહત્વપૂર્ણ કાર્ય વિવિધ હિસ્સેદારો પાસેથી તેમની અપેક્ષાઓ જાણવાનું હોય છે. તો આ માટે છેલ્લા કેટલાક દિવસોથી પ્રી બજેટ પરામર્શનો રાઉન્ડ ચાલી રહ્યો હતો. તો સરકાર હવે બજેટની આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. તો દેશનું સામાન્ય બજેટ 23 જુલાઈ રજૂ થશે. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વાર બજેટ રજૂ કરશે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખમાં ફરી એકવાર ચીનની અવરચંડાઈ. તો ભારત અને ચીન વચ્ચે 2020થી સરહદ ઉપર તણાવો ચાલુ છે. તો તે દરમિયાન હવે ચીની સેના પૂર્વ લદ્દાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ખોદકામ કરી રહી છે. તો અહીં ચીનનું લશ્કરી મથક પણ છે, જેના ઉપર ભારતનો દાવો પણ છે. તો સેટેલાઇટ ઇમેજના રેકોર્ડ રાખતી અમેરિકન કંપની બ્લેક સ્કાય દ્વારા જાણવામાં આવેલી માહિતી અનુસાર તસવીરો અનુસાર ચીને અહીં ભૂગર્ભમાં બંકરો બનાવ્યા છે. તો આ સિવાય ચીને એલએસીની બીજી બાજુ પણ રોડો બનાવ્યા છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર. 10 જુલાઈના રોજ 7 રાજ્યોની 13 જેટલી બેઠકો ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી. તો લોકસભાની ચૂંટણી બાદ હવે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન ફરી એકવાર સામસામે થવા જઈ રહ્યા છે. તો 10 જુલાઈના રોજ 7 રાજ્યોની 13 જેટલી વિધાનસભાની સીટ ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. તો તેનું પરિણામ 13 જુલાઈના રોજ જાહેર થશે. તો પશ્ચિમ બંગાળમાં 4, હિમાચલ પ્રદેશમાં 3, ઉત્તરાખંડમાં 2, પંજાબ અને તમિલનાડુ અને બિહારમાં 1 બેઠક યોજાશે. તો આમાંથી 3 જેટલી સીટો ભાજપ પાસે, 2 કોંગ્રેસ પાસે ને 1 સીટ આરજેડી, તો ડીએમકે, આમ આદમી પાર્ટી અને ટીએમસી પાસે પણ છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ફટાફટ વાત કરવામાં આવે તો આસામમાં પૂરની સ્થિતિએ ગંભીર રૂપ લીધું છે. તો અનેક લોકો અને જાનવરોના મોત થયા છે. તો ઘણા દિવસોથી આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો 29 જેટલા જિલ્લાઓના લગભગ 24 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. તો ગઈકાલે પૂરના કારણે 10 કરતાં વધારે લોકોના મોત થયા છે. તો પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાના કારણે 72 કરતાં વધારે લોકોના મોત થયા છે. તો વિનાશક પૂરમાં આસામમાં પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ 114 જેટલા પ્રાણીઓના મોત થયા છે. તો 95 જેટલા જાનવરોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક સારવાર હેઠળ છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વરસાદનું વિઘ્ન, ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. તો યુપીમાં 13 લોકોના મોત થયા છે. તો ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રાને ગઈકાલે રોકી દેવામાં આવી હતી. તો રુદ્રપ્રયાગમાં સતત વરસાદના કારણે રુદ્રપ્રયાગ ગૌરીકુંડ નેશનલ હાઈવે 107 ઉપર વાહન વ્યવહારને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ પહેલા પણ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે અમરનાથની યાત્રાને પણ રોકી દેવામાં આવી હતી. તો અહીં ઉત્તર પ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 જેટલા લોકોના મોત થયા છે.
બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય પોસ્ટ વિભાગમાં 35,000ની જગ્યાઓ પર ભરતી બહાર પડી છે. તો અરજી 25મી જૂનથી શરૂ થઈ છે. તો છેલ્લી તારીખ 15મી જુલાઈ સુધી અરજી કરી શકો છો.